પછી મારી ઊભી જેથી આભા મંડળમાં અનવલી બીજો ગણ કે મારે બે વાતું કરવી પછી મારી બૂટ ના દીધેલા બાપા જેથી બોલ અરે ઓલા પરમેશ્વર જવાન ન્યા બાપા પાસા પડે બોલાવો 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 મારા મેરિયાના હોહરવા વાઢની દીવીને ભાઈ ભરતભાઈ કીધું ને કે ભૌદીપભાઈ વાર્તા પણ વાર્તામાં જગતમાં મારા મેરિયાના હોહરવા વાઢની ભગવતી જોગમાયા માં છે. આમાં ઘણા ખરા ભુવાન માતાજી બૂટમાં આવે એટલે માતાજી અમારા પ્રગણાની મેન પર ભુવા બૂટમાં આવે એટલે બે આંગળી આમ કરે ને તો કરે. એટલે ઘણા માણસો એમ વિચાર કરે કે ભાઈ માતાજી ખોડિયારમાં આવે એટલે માતાજી આમ લાંબી રૂબડી કરે, માતાજી મેલડીમાં આવે એટલે આમ હુબકો લે, ગમે ને દાદા સુરવીર આવે એટલે આમ એક લાંબી આંગળી કરીને તો કરે, પણ માતાજી બૂટમાં આવે ને બે લાંબી આંગળી કરે તો કરે. આમાં ઘણા નો ખ્યાલ હોય કે માતાજી બૂટમાંની હાજરી થાય એટલે માતાજી બે લાંબી આંગળી કરીને તો હું કામ બોલે? માતાજી બૂટમાં તોતળા હતા, માતાજી બૂટ તોતળા નહોતા બાપ. મેં હમણાં ઓલી વાત અધૂરી મૂકીને કે માતાજી બૂટમાં એ મેરિયાને બનાવ્યો માની જા દીકરા, પણ માતાજીનું કયું નહોતો માન્યો ને. માતાજીને આહો મહિનાના આઠમના નવલા નોરતા આવે એની મારી પાસે આઠમ નથી આપણે બધાય માતાજીને મઢની મારી પાસે નિવેદ જમાડવી. એટલે હાથમના દાડે મેરિયો ભૂવો પોતાનું ગાડું રહી પોતાનો રથડો તૈયાર કરીને ધંધુકાની મારી પાસે પોતાના નિવેદ ઓરવા નીકળ્યો છે. અને માતાજી બૂટમાં યાદ આવ્યું હો કે લાય મારા ભગત આગળ જાઓ, મારા ભૂવા આગળ જાઓ, મને માતાને ઓળખી એક નથી ઓળખતો. અને માતાજી જોગમાયા મારી 80 વર્ષની ડોશીનું રૂપ લીધું. માથાની મારી પાસે સાજીના પતરા જેવા વાળ રહી ગયા છે, હાથની મારી પાસે ખોખરડી લાકડી રહી ગઈ છે. અને માતાજીએ શરીરની માલિપા એવો રોગ નાખ્યો એટલે પોતાના શરીરની માલિપા પરવું નીકળે છે, રોઈ નીકળે છે. અને કાળો ભમર માતાજી ભેળ્યો ઓઢી અને મેરિયો જ્યાં પોતાનો રથડો લઈને નીકળ્યો તો પોતાનું ગાડું લઈને નીકળ્યો ને માતાજી હાથ પાડ્યો કે એ ભાઈ એ દીકરા મને થોડેક સુધી લઈ જા, મારે થોડેક સુધી આવું છે ભાઈ, હું હાલી એકતી નથી, મારા પગની માલિપા પીડા થાય છે, મને તારા ગાડાની માલિપા બે હાય ને. અને તેથી મેરિયા ભુવાએ કીધું કે ડોશી આગી જા, આ તો મારી માતાજીના સોખા નિવેદ પીડ્યા છે. આમાં મારી જોગમાયા બૂટ માતાજીના નિવેદ છે, તું તો આ નાયા ધોયા વગરની છો, ગોબરી ગંધારી છો, હું આમાં કેમ બે હારું તમે માતાજીને ન ઓળખી જો ત્યાંથી ગાડું લઈને પાછો હાલતો થઈ ગયો મેરિયો ભૂવો. અને થોડો એક આગે નીકળ્યો ને એટલે માતાજી જોગમાયા તેથી 18-19 વર્ષની સુંદરીનું રૂપ લીધો. મા જોગમાયા મારી બૂટે બાપ. અને મેરિયાના રથડાને જોઈને કીધું કે એ જુવાન જરાક લેતો જા ને, આમાં ગામ સુધી આવું જરાક લેતો જા છે મને. અને તેથી મેરિયા ભોએ પોતાના રથડાની માલિપા માતાજીને બેહાર્યા. લોકવાયકા એમ કે છે ભુવા કે માતાજી જોગમાયા બૂટમાંનો મેરિયા ભુવાએ આમ પાલોનો શેડલો જાળ્યો ને માતાજીએ મેરિયા ભુવાને મારી નાખ્યો. મોતીભાઈ લોકવાયકામાં એમ કે છે કે મેરિયા ભુવાએ માતાજીનો પાલવ જાળ્યો, માતાજીનો કુડી નજર કરીને શેડો જાળ્યો ને માતાજીએ મેરિયા ભુવાને મારી નાખ્યો. સાહેબ ખોટી વાત છે, દુનિયાની માલિપા માં છે ભાઈ. એ કોઈના બાપથી આના પાલવ જલાય
આ તો આદિ અનાદિની ઈશ્વરી મહામાયા શક્તિ છે ભાઈ. ખાલી મેરિયા ભુવાના મનની માલપા મોળો વિચાર આવ્યો હતો. મેરિયા ભુવાના મનની માલપા જેવો મોળો વિચાર આવ્યો ને કે માતાજી જોગમાયા મારી બૂટે વિકરાળ સ્વરૂપ ધરી લીધું. મેરિયા બોલ મેરિયા મારી નાખું કે અમર બનાવી દઉં. અને તેથી મેરિયા ભુવાએ બે હાથ જોડ્યા. મારી જગતના શોખની માલિપા મેં માંગ્યું હતું કે એક વખત મને સન્મુખ દર્શન દે. મને મેરિયાને આવીને મળી ગઈ ને માં. અને હવે મારી આ દુનિયાને ખબર કેમ પડે કે મને મેરિયા ભુવાને એક દી મારી જોગમાયા મારી 52 કી બૂટ સન્મુખ આવી હતી કે જા મારા મેરિયા કદાચ આયા તને અમર બનાવી દઉં. અને કળજુગની માલિપા મારા નામનો જે માતાજીનો બાણાધારી ભુવો ધૂણવા બે છે ને એટલે મારી જોગમાયા મારી બૂટનો અવતાર સડે ને મારી બૂટનો વાયરો સડે ને એટલે મેરિયા પેલો હું તને મોર કરી ત કરતો. એનું કારણ કે માતાજીને જીભડિયું વાઢી વાઢીને જે મેરિયા ભુવાએ તોરણ બનાવ્યા હતા ને મેરિયો ભુવો તોતળો હતો. મારી જોગમાયા મારી બૂટ નહોતી તોતળી બાપ. અને આ બે લાંબી આંગળી થાય ને એમાં એક આંગળી માતાજી બૂટમાં છે ને બીજી આંગળી છે મેરિયો ભુવો છે. માતાજી મેરિયા ભુવોને હજી હાર માતાજી લઈને આવે ને અને માએ દીદી મેરિયો અમર બનાવ્યો. પણ કેવો એ માએ મેરિયો અમર બનાવ્યો મારી માં. મેર કરો ને મારી બૂટ રે માં. રે માએ મેરિયો અમર બનાવ્યો મારી માં. હમા કરો ને મારી બૂટ રે માં. હવે મારી બૂટ લ્યો, હવે મારી બૂટ લ્યો.